કેમ છે યુટ્યુબ ફેમિલી? બધા મજામાં હશો ને? આજના આપણા નાના ચકડા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું દિલથી. તો ગાઈસ, આજે આપણે જવાનું છે માર્કેટ તરફ જવાનું છે આપણે કપડાં જોવા માટે, નવરાત્રિના ગરબા માટે. તો ગાઈસ, હવે નવરાત્રિ તો આવતા રવિવારે ચાલુ થવાની છે, સ્ટાર્ટ થવાની છે. આપણે મેં વિચાર્યું હતું કે હમણાંથી કપડાં જોઈએ, કારણ કે પછી ને બહુ બધો ભાવ વધી જાય છે. એના કારણથી આપણે આજે જવાનું હોય ને ત્યાં જઈને આપણે સારા કપડાં જોવાના છીએ. તમને બધાને એમ હશે કે હું ખાંસી કેમ? તો ગાઈસ, અમે સોપારી ખાધી છે, એના કારણથી મને ખાંસી આવે છે, કારણ કે થોડું મૂડ રહે. તો ગાઈસ, બધા લોકોને એમ લાગે છે કે આમ લાઈક કરવાથી આ લોકોનો સ્ટેટસ ઊંચો થઈ જશે. તો ગાઈસ, એવું કાંઈ હોતું નથી. અને પહેલાં તો એક વાત કહેવાની કે મતલબ કે જેને બી આગળ આવવું હોય તો આપણા ઠાકોર ભાઈનો સપોર્ટ તો જોવે 101%. કેમ કે ઠાકોરના સપોર્ટ વગર તો કંઈ ખાતું નથી. તો ગાઈસ, તમે મને સપોર્ટ કરો અને સારી કોમેન્ટ કરો અને આપણા વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો આપણે પૂરા વિડીયો સાથે તમારે જોડાઈ રહેવાનું, કોઈને ક્યાં જવાનું નથી. તો ચાલો હવે જ્યાં હું વિડીયો અહીંયા સ્ટાર્ટ કર્યો તો નાના છોકરાનો અવાજ આવે છે. તો હું તમને બતાવું કે હું જે સોસાયટીમાં રહું છું એ છોકરાઓ કેવા મસ્ત મજાના મસ્તી કરે છે, દડો રમે છે. અને આપણે બસ મતલબ માર્કેટ તરફ જવાનું છે. થોડીક વારમાં આપણે જાઉં, તો તમે વિડીયો સાથે બના રહો અને હું તમને બતાવું કે કઈ ટાઈપનો બધો અમારો બગીચો છે અને કેવું ફરવાનું છે. તો ચાલો. તો ગાઈસ, તમે જોઈ શકો છો, અહીંયા જો સામે છોકરાઓ દડા રમે છે. તો તમે જોઈ શકો છો, આપણે આ બગીચો છે, આવા ઝાડ છે. જો અહીંયા તો બહુ મસ્ત રીલ શૂટ કરવી હોય ને તો આપણે સરસ રીલ શૂટ થાય છે. જો આ ફૂલડા કેવા મસ્ત મજાના છે. જો આ ઝાડ કેવા છે, તો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના છે. તમે જોઈ શકો, આ બધા જાદન લઈને છોકરાઓ આવી ગયા છે રમવા માટે. તમે આ જોઈ શકો છો પાછળનું જે લોકેશન છે આપણે સોસાયટીનું. જુઓ. તો બસ ફાઇનલી હવે આપણે આ ગેટે થઈને જવાનું છે. તો હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો ઉપરની બધી સોલી છે, આપણે જે ખાવાના આવે ને એને શું કહેવાય, ખજૂર. આ ખજૂરના બધા નાના ઝાડ છે. જો હવે ખજૂર આવવાની ચાલુ થઈ ગઈ છે. તો આપણે હવે જવાનું છે માર્કેટ તરફ. તો ગાઈસ, જો છોકરા હવે રમી રહ્યા છે, નીકળી રહ્યા છે એમના પલ્સર લઈ. નાના છોકરાઓને તો ગાઈસ છે ને, અમારે તો પલ્સર જ ગણાય છે. ને અમારા જે જાનકી મેડમ છે સામે જોઈ રહ્યા છે. હાય કરો જાનકી. જાનકી બી હાય કરી લીધું છે ને બસ હવે આપણે જવું છે. તો જોઈ શકો છો, તો આપણી હવે હાઈવે રોડે ચડી ગયા છે, માર્કેટ તરફ જઈ રહ્યા છે. અને બહુ બધું તાપ છે, એના કારણે તો બધા જાતનો જાય રહ્યા છે. આપણે કોઈની પરવા નથી, કારણ કે આપણે બ્લોગ બનાવો. તો ગાઈસ, તમે આ વિડીયો સાથે જોડાઈ રહીને આપણી માર્કેટમાં જઈ અને હું તમને બતાવીશ. प्लेन साड़ी तो नहीं लीजिएगा ना, चला ना पूछ तो खरे पेटीकोट थोड़ा 900 रुपये લઈ લો. આખી ભરેલી છે ને, પ્લેન હાડી નથી. જાની લેવાનું તને ખાસી જો ગુટેલું ઝોલા મળશે, પૂરી મળશે એમાં છે.
ભાઈ તો હસાલી છે ઘણા જનતા ને કરા મોટાડી એ લેવું લઈ લો દીવડા ને બધું લઈ લો 30 में नहीं दोगे ના ના પ્યારથી નહીં હું તેવા તો ગાઈસ જો આપણે માર્કેટ ઘૂમી લીધી છે ને બસ હવે આપણે ઘર તક જાણું છે ને બહુ બધી ગરમી હતી તો હવે આપણે ઘરે જવાનું 3 વાગી જશે ને ટાઈમ થઈ ગયો અને આપણો 6 વાગે વિડીયો અપલોડ થઈ જશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને સારી સારી કોમેન્ટ કરો તો જય માતાજી તો ગાઈસ બસ આપણે આ ઠંડુ પી લીધું છે અને હવે આપણે ઘેર જવાનું છે તો જય માતાજી